કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે ભાગ 2 તરફ આગળ વધીશું. ભાગ 2નો પહેલી એક્ટિવિટી છે એક્ટિવિટી 5, કવિતા માણો. હવે કવિતાને શું કરવાની છે? આપણે સાંભળવાની છે, એને દોહરાવવાની છે અને એને માણવાની છે. કવિતાનું નામ શું છે? તો કવિતાનું નામ છે ધ રેમ્બો. રેમ્બો એટલે ઇન્દ્રધનુષ. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે આ ઇન્દ્રધનુષ છે ને, 7 કલર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? ચલો, સૌથી પહેલાં તો 7 કલર રેનબોના કયા હોય? તેને એક સિમ્પલ ફોર્મ્યુલા છે. શું છે મિત્રો? ફોર્મ્યુલા VIBGYOR, વિબ્ગ્યોર, એટલે કે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. બરાબર? ખ્યાલ આવ્યો? તો વિબ્ગ્યોર છે. ચલો, તમારી આ નોટબુકમાં લખી કાઢજો કે વિબ્ગ્યોર જે છે એ ઇન્દ્રધનુષના 7 રંગનું એક એક્રોનિમ છે, એટલે કે શોર્ટ ફોર્મ છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે એની મજા માણીએ. બોટ સેલ ઓન ધ રિવર્સ. બોટ સેલ્સ ઓન ધ રિવર્સ, એટલે કે બોટ્સ જે છે એ સેલ કરે છે, એટલે કે જ્યારે અહીંયા પાણી હોય, બરાબર, આ પાણી છે, તો આ બોટ રહી, તો બોટ અહીંયાથી આમ તણાય ને, આમ જાય ને, પછી તો એને સેલ કર્યું એવું કહેવાય. તો બોટ સેલ્સ ઓન ધ રિવર્સ, એટલે કે નદીઓની અંદર બોટ જે છે, હોડી જે છે એ આગળ વધી રહી છે, આગળ વધે છે. એન્ડ શિપ્સ સેલ ઓન ધ સીઝ, અને જે શિપ્સ છે એ શેમાં? દરિયાની અંદર સેલ કરે, એટલે કે એની અંદર એ વહે છે. બરાબર? તો બોટ્સ જે છે એ શેમાં સેલ કરે? તો રિવર્સમાં. અને શિપ્સ જે છે એ શેમાં? શિપ્સ તો સીઝમાં. બરાબર? બટ ક્લાઉડ્સ that sail across the sky. બટ ક્લાઉડ્સ જે છે, એટલે કે જે વાદળ છે, એ વાદળ શેમાં ફ્લોટ કરે? તો એ સ્કાયમાં, એટલે કે આકાશની અંદર એ ફ્લોટ કરે છે, સેલ કરે છે. સેલ અને ફ્લોટ એ બંને સિમિલર મિનિંગ થાય. આર પ્રિટિયર દેન ધીઝ. બોટ્સ જે છે એ રિવર્સમાં, એટલે કે નદીમાં ચાલે છે, અને વહાણ જે છે એ દરિયામાં ચાલે છે. બટ ક્લાઉડ્સ that sail across the sky are prettier than this. પણ જે વાદળ આકાશની અંદર ફ્લોટ કરે છે, બરાબર, એ રિવર્સમાં જે ચાલતી હોડી છે અને દરિયામાં ચાલતું જે વહાણ છે એ બંને કરતાં વધારે સારું લાગે છે. બરાબર? પ્રીટી એટલે ગુડ લુકિંગ, એટલે કે સારું દેખાવું. ઓકે, ક્લિયર? ખબર પડી આટલી? સરસ. તો ચલો હવે આગળ વધીએ. There are bridges on the river. જે રિવર હોય ત્યાં તો એની ઉપર તો જુઓ, આ રોડ જતો હોય અને આ રોડ જતો હોય, અહીંયા નદી જતી હોય, તો હવે અહીંયાથી અહીંયા જવું હોય તો કેવી રીતે જવાય? તો એના માટે શું હોય મિત્રો? બ્રિજ હોય. બરાબર? તો there are bridges on the river, એટલે રિવર પર તો બ્રિજીસ છે, એટલે કે શું છે? પુલ છે. એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, એટલે કે એકદમ સુંદર. એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, એટલે કે તમને જોઈએ એટલા સુંદર. બટ ધ bow that bridges heaven, but the bow that bridges heaven and overtops the tree and builds a road from the earth to sky is prettier far than these. એટલે રિવર
પરના જે બ્રિજીસ હોય બરાબર, તો એ કેવા હોય? એ તો સુંદર જ હોય, પણ તકલીફ શું છે? તકલીફ એ છે કે જે હેવન છે, હેવન એટલે કે સ્વર્ગ, સ્વર્ગ સુધીનો જે પુલ છે એ પુલ કોણ બાંધે છે? તો જુઓ, આ તમે જોઈ શકો છો, આ પુલ જેવું છે, આ બો કહેવાય. શું કહેવાય મિત્રો? બો. જ્યારે તમારો શેપ આવો હોય તો આને શું કહેવાય? બો કહેવાય. ઓકે, તો આ બો જે છે એની અંદર વાત ચાલી રહી છે કે ઓવરટોપ્સ ધ ટ્રીઝ, એટલે કે ટ્રીઝની ઉપરથી, ઝાડની ઉપરથી અર્થ અને સ્કાય વચ્ચેનું એ શું કરે છે? બ્રિજ બનાવે છે. બટ ધ બો દેટ બ્રિજ ઇઝ હેવન, એટલે કે સ્વર્ગ માટેનું જે બો છે એ શેની ઉપરથી? તો ટ્રીઝની ઉપરથી, અને અર્થ ટુ સ્કાય એટલે કે દુનિયાથી લઈને આકાશ સુધીનો એ શું પુલ બનાવે છે. આર પ્રિટિયર દેન ધીઝ, આર પ્રિટિયર ફાર દેન ધીઝ, એટલે કે ખૂબ જ સુંદર છે. કે જે નદીના જે પુલ છે એના કરતાં આ વાળા જે ઇન્દ્રધનુષથી પુલ બને છે, કયો? હેવનલી બ્રિજ that goes from earth to sky is prettier far than these. ઓકે, ક્લિયર? સરસ. ચલો, તો હવે એકવાર તમારી ચોપડીમાં જોઈને ફરીથી સરસ રીતે વાંચી લો અને એકવાર તમે તમારા ઘરે દોહરાવી દો. બરાબર? સરસ. ચલો, તો હવે આગળ. એક્ટિવિટી 6. જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. જરૂર પડે તો શબ્દકોશનો ઉપયોગ કરો. શબ્દકોશ એટલે કે ડિક્શનરી. ડિક્શનરી એટલે શું કહેવાય? કે કોઈ પણ વર્ડ તમને ડિફિકલ્ટ પડતો હોય તો એને તમે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખેલો હોય તો એને તમે ખોડી એનો મતલબ જે હોય ગુજરાતી અથવા ઇંગ્લિશમાં તમે ખોડી શકો છો. એટલે આપણે અહીંયા શું કરવાનું છે? જૂથ કાર્ય કરવાનું છે. આ જે બોક્સ છે એની અંદર આપેલા જે શબ્દો છે એને યોગ્ય ખાનામાં મૂકવાનું છે અને એનો કોઠો જે છે એ પૂરો કરવાનો છે. તો જુઓ, હવે કોઠો જોઈએ. તો કોઠો શું કહે છે? કે વિન્ટર, સમર અને મોન્સૂન, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ત્રણ અહીંયા સિઝન આપેલી છે. બરાબર? એટલે આ સિઝન જે છે એની અંદર કયા ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે કે ફળ, વેજીટેબલ એટલે કે શાકભાજી, ફેસ્ટિવલ એટલે ઉત્સવ, અને યુઝફુલ થિંગ એટલે જરૂરિયાતની વસ્તુઓ એ આવે. તો કયું ફ્રૂટ વિન્ટરમાં થશે તો એ આપણે આ કોઠામાં લખીશું. જે કોઈ ફળ સમર એટલે કે ઉનાળામાં થતું હશે તો અહીંયા, અને અગર ચોમાસામાં થતું હોય તો આ વાળામાં. સેમ રીતે એ જ વસ્તુ શાકભાજી માટે પણ વિન્ટર, સમર અને મોન્સૂન. ફેસ્ટિવલમાં પણ એ જ વસ્તુ અને યુઝફુલ થિંગમાં પણ એ જ વસ્તુ. ઓકે, સરસ. તો ચાલો હવે શરૂ કરીએ. સૌથી પહેલું છે બનાના. શું છે મિત્રો? બનાના એટલે કે કેળું. કેળું જે હોય એ ફેસ્ટિવલ, સૌથી પહેલાં તો શું આવે? તો ફ્રૂટમાં આવે. બરાબર? તો સ્ટાર્ટિંગ અહીંયાથી શરૂ કરીએ. બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ, વોટરમેલન, શુગર કેન, ગુઆવા, જાંબુ. તો છેક બનાનાથી લઈને અહીંયા સુધી બધું જ ફ્રૂટ્સમાં આવશે. એટલે વેજીટેબલ, ફેસ્ટિવલ અને યુઝફુલ થિંગ આપણે ભૂલી જવાનું. તો આની અંદર આપણે શું કરવાનું છે? કે ડિફરન્સિએશન કરવાનું છે અને એનું જે રિસ્પેક્ટિવ સિઝન હોય, એટલે કે જે સિઝનનું હોય એની અંદર આપણે મૂકવાનું છે. તો ચલો હવે તમારી જોડે તમારી નોટબુક અને બુક તો છે ને? સરસ. તો
તમારી ચોપડી જે છે પુસ્તક એ લઈ લો અને એની અંદર આ જે કોઠું છે નીચે જે કોઠું આપેલું છે એની અંદર તમારે હું કહું એ પ્રમાણે લખવાનું છે. બનાના એટલે કે કેળું. તો કેળું શેમાં આવે? તો કેળું ત્રણેય સિઝનમાં આવે. ઓકે, તો વિન્ટર, સમર અને મોન્સૂન, તો એ ત્રણેયમાં આવે. તો તમારે શું કરવાનું છે? ત્રણેયમાં લખી દેવાનું છે. ચાલો, ઓકે, સરસ, લખી કાઢ્યું. હવે બીજું શું છે? તો બીજું છે ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. તો દ્રાક્ષ શેમાં આવે? તો દ્રાક્ષ આવે સમરમાં. તો સમરની અંદર તમારે સમરવાળું જે બોક્સ છે એની અંદર લખી દેવાનું છે. ચાલો, લખી કાઢ્યું, સરસ. પછી મેંગો. તો મેંગો પણ સમરમાં જ આવે. એટલે ફ્રૂટની નીચે સમરવાળામાં જે બોક્સ છે એમાં તમે લખી કાઢો. પછી એપલ. તો એપલ જે છે, એપલને શું કહેવાય? સફરજન. તો સફરજન પેલું લાલ કલરનું આવે ને, એ આવે વિન્ટરમાં. તો ફ્રૂટ્સની નીચે અને વિન્ટરની સામે આ વાળું જે કોષ્ટક છે એમાં તમારે એપલ લખી દેવાનું છે. એના પછી છે વોટરમેલન. વોટરમેલન એટલે શું? તો વોટરમેલન એટલે તરબૂચ. તરબૂચ જે હોય એ સમરમાં આવે. શેમાં આવે મિત્રો? સમરમાં, એટલે કે ઉનાળામાં આવે. એટલે ઉનાળાની સામે, ફ્રૂટની નીચે ઉનાળાની સામે તમે લખી કાઢો. પછી છે શુગર કેન. શું છે મિત્રો? શુગર કેન. તો શુગર કેન જે છે એ આપણે ઉનાળામાં પીએ. શેમાં પીએ? શેરડીનો રસ આપણે ખબર છે ઉનાળાની અંદર પીએ તો આપણને અંદરથી ઠંડક લાગે. સરસ. તો ફ્રૂટ્સની નીચે ને સમરની સામે. ઓકે. પછી ગ્વાવા. તો ગ્વાવા જે છે એ કયું ફ્રૂટ છે? તો એ વિન્ટર ફ્રૂટ છે. કયું ફ્રૂટ છે? વિન્ટર ફ્રૂટ છે. બરાબર. અને એ જ રીતે જાંબુ જે છે એ જાંબુ એ મોન્સૂનનું ફ્રૂટ છે. તમે અત્યારે હાલ પણ તમને ખબર જ હશે કે આ મહિનામાં તમે ઘણા બધા જાંબુ ખાધા હશે. તો અને આ કઈ સિઝન ચાલે છે? તો મોન્સૂન સિઝન ચાલે છે. વરસાદ પડે છે ને મિત્રો, એટલે મોન્સૂન સિઝન. બરાબર. અહીંયા સુધી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને? તો ફ્રૂટ્સની અંદર બનાના, ગ્રેપ્સ, મેંગો એનું આપણે વિન્ટર, સમર અને મોન્સૂનમાં ડિસ્ટિંગ્વિશ કરી દીધું. ડિસ્ટિંગ્વિશ એટલે ડિસ્ટ્રીબ્યુટ ઇવનલી કરી દીધા છે. ઓકે. તો ચાલો, હવે બીજો કોલમ કયો છે? બીજો કોલમ છે વેજીટેબલ્સનો. શેનો છે? વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. લેડીઝ ફિંગર. હવે લેડીઝ ફિંગર એટલે કે ભીંડા. ભીંડાને ઇંગ્લિશમાં બીજું શું કહેવાય? તો ઓકરા. શું કહેવાય મિત્રો? ઓકરા. OKRA. તો ઓકરા જે છે એ આપણે કઈ સિઝનમાં આવે? તો ઓકરા જે છે અથવા તો લેડી ફિંગર અથવા તો પછી ભીંડા એ સમરનું વેજીટેબલ છે. શેનું વેજીટેબલ છે? સમરનું. ઓકે, ખ્યાલ આવે મિત્રો? સરસ. તો ઓકરા. પછી છે કેબેજ. કેબેજ એટલે કુબી અથવા તો પત્તા ગોબી. તો પત્તા ગોબી શેમાં આવે? તો પત્તા ગોબી જે છે એ વિન્ટર વેજીટેબલ છે. કયું વેજીટેબલ છે? વિન્ટર વેજીટેબલ. ખ્યાલ આવ્યો? સરસ. એવી જ રીતે આગળ ચલો જોઈએ આપણે બ્રિંજલ. તો બ્રિંજલ એટલે કે રીંગણ. રીંગણને ઇંગ્લિશમાં બ્રિંજલ પણ કહેવાય અને બીજું શું કહેવાય? એગ પ્લાન્ટ. શું કહેવાય મિત્રો? એગ પ્લાન્ટ. તો એગ પ્લાન્ટ અથવા તો બ્રિંજલ જે છે એ શેનું છે? એ સમર વેજીટેબલ છે. કયું વેજીટેબલ છે?
સમર વેજીટેબલ. એવી જ રીતે કોલીફ્લાવર. તો કોલીફ્લાવર જે છે જેને આપણે ફુલેવર અથવા તો ફ્લાવર કહીએ છીએ અથવા તો પછી ફૂલ ગોબી કહીએ છીએ, તો એ કયું વેજીટેબલ છે? તો એ વિન્ટરમાં આવે, તો એ વિન્ટર વેજીટેબલ થયું. તો આપણે વેજીટેબલની નીચે અને વિન્ટરની સામે શું લખીશું? કોલીફ્લાવર. ઓકે. એવી જ રીતે કેરટ. કેરટ એટલે કે ગાજર. ગાજરનો હલવો કહીએ છીએ ને. તો ગાજરની પણ કઈ સિઝન છે? તો ગાજરની સિઝન છે વિન્ટર. ઓકે. તો વેજીટેબલની નીચે વિન્ટરની સામે આપણે શું લખીશું? કેરટ. પછી આવે છે બીટરગર્ડ. બીટરગર્ડ એટલે કે કારેલા. જુઓ અહીંયા બીટર લખેલું છે. બીટર એટલે કે શું થાય? કડવું. તો કારેલું આપણે ખાઈએ તો એ કડવું લાગે ને. એટલે એનું નામ શું છે? બીટરગર્ડ. બીટરગર્ડ જે છે એ સમરનું વેજીટેબલ છે. તો વેજીટેબલની નીચે અને સમરની સામે આપણે બીટરગર્ડ લખીશું. એવી જ રીતે પટેટોઝ એટલે કે બટાકા. અનિયન. પટેટોઝ અને અનિયન્સ એટલે કે બટાકા અને ડુંગળી. તો એ બંનેની અંદર એક જ ડિફરન્સ છે કે પટેટો જે છે એ શેમાં થાય? તો વિન્ટરમાં થાય. શેમાં થાય? વિન્ટરમાં. એટલે કે વેજીટેબલ્સની નીચે અને વિન્ટરની સામે આપણે શું લખીશું? પટેટોઝ. અને અનિયન્સમાં શું છે કે અનિયન એટલે કે ડુંગળી. તો ડુંગળી જે છે એ વિન્ટરમાં પણ થાય અને સમરમાં પણ થાય. તો એ વેજીટેબલ્સની નીચે વિન્ટરની સામે અને સમરની સામે પણ આપણે બંને જગ્યાએ લખીશું. ઓકે, ક્લિયર? ચાલો, સરસ. તો હવે અહીંયા વેજીટેબલ્સ બધા પતી ગયા છે. એની વેજીટેબલ્સની બાજુમાં શું લખેલું છે? તો ફેસ્ટિવલ. ફેસ્ટિવલ એટલે શું? તો ઉત્સવ. શું મિત્રો? શું કહેવાય મિત્રો? ઉત્સવ. ઉત્તરાયણ છે, દિવાળી છે, હોળી છે, રક્ષાબંધન છે, ક્રિસમસ છે, જન્માષ્ટમી છે. બરાબર? તો ઉત્તરાયણ જે છે એ શેમાં આવશે? ઉત્તરાયણ આવશે વિન્ટરમાં. જાન્યુઆરીમાં આવે ને, એટલે શેમાં આવે? વિન્ટરમાં. એવી જ રીતે દિવાળી જે છે, તો દિવાળી શેમાં આવશે? તો દિવાળી પણ વિન્ટરમાં જ આવશે. શેમાં આવશે? તો વિન્ટરમાં. એવી જ રીતે આગળ છે હોલી. તો હોલી જે છે એ વિન્ટરનું એન્ડ. શેમાં આવશે? વિન્ટરના એન્ડ અને સમરની સ્ટાર્ટિંગમાં આવશે. એટલે કે એ એકચ્યુઅલી સ્પ્રિંગ સિઝન કહેવાય, પણ આપણે આ ત્રણની અંદર આપ્યું નથી, એટલે આપણે શું ગણીશું? તો આપણે સમરની અંદર જ લખીશું. શેની અંદર લખીશું? સમરની અંદર. આ લખ્યું વિન્ટર, આ લખ્યું સમર. તો સમર. ફેસ્ટિવલની નીચે ને સમરની સામે આપણે હોલી લખીશું. એવી જ રીતે છે રક્ષાબંધન. રક્ષાબંધન એ તો ખ્યાલ છે ને, બહેનો જે હોય એમના ભાઈઓને રાખડી બાંધે એમની રક્ષા માટે. તો એ જે છે એ મોન્સૂનમાં આવે. બરાબર? એવી જ રીતે ક્રિસમસ. ક્રિસમસ આપણે ક્યાં લખીશું? તો ફેસ્ટિવલની નીચે અને વિન્ટરની સામે. તો ક્રિસમસ જે છે એ વિન્ટર ફેસ્ટિવલ છે. એ ક્યારે આવે? તો ડિસેમ્બરમાં આવે. ડિસેમ્બરમાં આપણે શિયાળો હોય એટલા માટે. પછી જન્માષ્ટમી. જન્માષ્ટમી જે છે એ મોન્સૂનમાં આવે. તો ફેસ્ટિવલની નીચે અને મોન્સૂનની સામે આપણે જન્માષ્ટમી લખીશું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે શું છે કે હવે યુઝફુલ થિંગ્સ એટલે કે જરૂરિયાતની ચીજ વસ્તુઓ. તો મિત્રો, ફેસ્ટિવલ એટલે કે આ જન્માષ્ટમી, ઉત્તરાયણ, દિવાળી એ બધું આપણે લખી દીધું છે. અને
હવે શું છે? સ્વેટર, અમ્બ્રેલા, રેનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર. તો મિત્રો આ જે કોઠું છે એ તમારે તમારી જાતે જ ભરવાનું છે. કે સ્વેટર એટલે કે આપણે જે ઠંડી પડે તો સ્વેટર પહેરીએ ને ઊનનું, તેને સ્વેટર કહેવાય. પછી અમ્બ્રેલા એટલે કે છત્રી. રેનકોટ એટલે વરસાદથી બચવા માટે આપણે પેલું પ્લાસ્ટિકનું મીણિયું જે ઉપર કોટ પહેરીએ ને એને રેનકોટ કહેવાય. સ્કાર્ફ, ફેન એટલે કે પંખો, ગોગલ્સ એટલે કે ચશ્મા, હીટર એટલે કે જ્યારે વધારે ઠંડી પડતી હોય શિયાળામાં તો પવનને ગરમ કરવા માટે એક એપ્લાયન્સ આવે છે તો એને આપણે હીટર કહીએ. અને જ્યારે ઉનાળો થાય ત્યારે એર કન્ડિશનર આવે. તો હવે તમારે શું કરવાનું છે કે યુઝફુલ થિંગ્સનો જે કોઠો છે એની નીચે વિન્ટર, સમર અને મોન્સૂન તમને ખ્યાલ હશે તો એ પ્રમાણે તમારે સ્વેટર, અમ્બ્રેલા, રેનકોટ એમને ડિસ્ટિંગ્વિશ કરીને ત્યાં કોઠામાં લખી દેવાનું છે. ઓકે, ક્લિયર? સરસ. ચાલો તો હવે આગળ વધીએ. કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. તો જુઓ, સિઝન્સ આપેલી છે, વિન્ટર, સમર અને મોન્સૂન. બરાબર. તો વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો ને મોન્સૂન એટલે ચોમાસું. અને અહીંયા મંથ્સ ઓફ યર આપેલા છે. મંથ્સ ઓફ યર એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી એવી રીતે. અને આ જે છે નેમ ઓફ ધ ડેઝ એટલે કે નીચે આ 1, 2, 3 એવી રીતે કરીને જે સેન્ટેન્સીસ આપ્યા છે એ શું કરશે કે કોઈ દિવસનું નામ સૂચવશે અને એ જે નામ છે આપણે આવાળા કોઠામાં લખવાના છે. અને અહીંયા જે આપણે મહિનો લખીશું એની અંદર આવવા જોઈએ. ઓકે, સરસ. તો ચલો હવે આગળ વધીએ. Our teacher talked about it in the assembly. ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? our teacher એટલે કે અમારા જે શિક્ષક છે talked about it એટલે કે એના વિષયમાં વાત કરી હતી. ક્યારે? તો in the assembly. બરાબર. એસેમ્બલી ગ્રાઉન્ડમાં બધા ભેગા થાય ને સવારની પ્રાર્થના સભા માટે, તો એને એસેમ્બલી કહેવાય. તો એ કયો દિવસ હતો? તો હિન્દી ડે. તો જુઓ મિત્રો, હું શું કરીશ કે તમને બધાને દિવસ અને ડેટ કહી દઈશ. તમારે શું કરવાનું છે કે આ જે કોઠો છે એની અંદર તમારે આ બધી વસ્તુઓ તમારે જાતે ફીડ કરવાની છે. વિન્ટર, તો વિન્ટરના કયા મહિના હોય, સમરના કયા મહિના અને મોન્સૂનના કયા મહિના હોય એ હું તમને સમજાવી દઉં. તો વિન્ટર જે છે એ ક્યારે આવે? તો વિન્ટર આવે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. બરાબર. એના પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન એટલું સમર કહેવાય. અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એ શું? મોન્સૂનમાં આવે. બરાબર. અને પછી નવેમ્બરથી પાછી વિન્ટર શરૂ થઈ જાય. એટલે જુઓ, સૌથી પહેલાં તમારે જે ટેક્સ્ટબુકમાં કોષ્ટક છે એની અંદર આવી રીતે તમે બધા જ મંથ્સ ઓફ યર લખી કાઢો. હવે શું કરશું કે નેમ ઓફ ધ ડે જે છે એ આની અંદર લખીશું અને જોડે શું કરશું તો ડેટ એની જોડે લખીશું. બરાબર. તો ચાલો હવે હું શું કરીશ કે આખું તમને સ્પૂન ફીડ નહીં કરી આપું. એમ નહીં કે ભાઈ તમારે શું કરવાનું છે કે હું લખીશ કે આ કયો દિવસ છે. બરાબર. દિવસ કયો છે એ તમારે અહીંયા લખવાનું છે અને એની જોડે એની ડેટ લખવાની છે. બરાબર.
તો એ તમારે જાતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે હિન્દી ડે જે છે, બરાબર, હિન્દી ડે તો એ 14 સપ્ટેમ્બરમાં આવે. તો સપ્ટેમ્બર કયું? મોન્સૂનમાં. તો અહીંયા તમારે આટલામાં હિન્દી ડે લખી દેવાનું છે અને અહીંયા નાનકડું એકદમ 14 એવું લખી કાઢવાનું છે. ઓકે, ક્લિયર? એવી જ રીતે બીજું જે છે, બરાબર, બીજું જે છે એ શું છે? ઇન્ડિપેન્ડન્સ ડે છે. તો એ 15મી ઓગસ્ટ. તો અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડે તમારે લખવાનું છે અને ઉપર નાનકડું તમારે 15 એવું લખી કાઢવાનું છે. ઓકે, ક્લિયર? સરસ. તો હવે ચલો આપણે આગળ વધી. તમને દરેક દિવસ હું તમને બતાવી દઉં, સાથે સાથે હું તમને ડેટ પણ આપી દઈશ અને તમારે શું કરવાનું છે કે આ બધી જ જે ડેટો છે, ડેટ્સ જે છે એ બધી તમારે યાદ રાખવાની છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્લિયર? ચલો. Our teacher talked about it in assembly. એ તો આવી ગયું હિન્દી ડે. હિન્દી ડે જે છે એની ડેટ કઈ? તો 14 સપ્ટેમ્બર. કઈ? તો 14 સપ્ટેમ્બર. પછી સેકન્ડ છે વી વોચ્ડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. એટલે કે અમે લોકોએ એક પ્લે જોયું. પ્લે એટલે કે નાટક. કોના વિશે? તો અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો એ બંને તો સ્વતંત્રતા સેનાની હતા, એટલે કે એમણે આપણને સ્વતંત્રતા અપાઈ. બરાબર. તો આ કયો દિવસ હશે? તો ઇન્ડિપેન્ડન્સ ડે. કયો? તો ઇન્ડિપેન્ડન્સ ડે. તો એની ડેટ કઈ આવે? તો 15 ઓગસ્ટ. ઓકે, 15 ઓગસ્ટ. તો સેકન્ડ જે છે એ ઓગસ્ટની નીચે તમારે ઇન્ડિપેન્ડન્સ ડે લખી કાઢવાનું, ઉપર નાનકડું એક 15 લખી કાઢવાનું. પછી ત્રીજું છે સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. એટલે કે સ્ટુડન્ટ લોકો જે હતા એમણે ટીચર્સનો રોલ કર્યો. તો એ ક્યારે ઉજવાય? તો એ છે ટીચર્સ ડે. કયો? તો શિક્ષક દિન, ટીચર્સ ડે. તો એની ડેટ કઈ છે? તો એની ડેટ છે 5 સપ્ટેમ્બર. એટલે કે ટીચર્સ ડેના દિવસે સ્ટુડન્ટ્સ એ લોકો ટીચર્સ બન્યા હતા. એટલે કે ટીચર્સ ડે આપણે ક્યારે આવ્યું? તો 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર એટલે કે હવે આપણે શું કરશું? સપ્ટેમ્બર જોઈશું. તો સપ્ટેમ્બર મોન્સૂનમાં છે, બરાબર. તો સપ્ટેમ્બર મોન્સૂનમાં છે, તો સપ્ટેમ્બરની નીચે નાનકડું આપણે શું કરશું? ટીચર્સ ડે લખીશું અને ઉપર ખૂણામાં આપણે એની ડેટ લખી કાઢશું. ડેટ શું છે? તો 5. સરસ. ચલો. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર. કોણ? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકર એ કોણ છે? તો એ ભારતના સંવિધાનના પિતા છે, એવું કહેવાય. ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય સંવિધાન જે છે એના પિતા ગણાય. તો ડૉક્ટર આંબેડકર છે, એમના વિશે આપણે ફોટોગ્રાફ્સ અને ઇન્ફોર્મેશન એમની આપણે બહાર કાઢી. તો એ કયો દિવસ હશે? તો એ હશે આંબેડકર જયંતિ. આંબેડકર જયંતિ. તો એ ક્યારે આપણે ઉજવીએ છીએ? તો એ ઉજવવા માટે એ આપણે ક્યારે? 14 એપ્રિલ. કયું? કયો દિવસ? તો 14 એપ્રિલ. એટલે કે 14મી એપ્રિલે આપણે આંબેડકર જયંતિ ઉજવીએ છીએ. તો એપ્રિલ એ કયા મહિનામાં આવ્યું? તો એ સમર મહિના. એપ્રિલ જે છે એ કઈ સિઝનમાં આવ્યું? સોરી, સિઝન. તો એપ્રિલ જે છે એ સમર સિઝન એટલે કે ઉનાળામાં આવ્યું. તો એપ્રિલની નીચે આપણે શું કરીશું? તો સરસ રીતે આપણે આંબેડકર જયંતિ એવું લખીશું ને ઉપરના ખૂણામાં એની ડેટ એટલે કે 14 એ લખી કાઢીશું. ઓકે, ક્લિયર? સરસ. પછી પાંચમું છે વી પ્લાન્ડ. એટલે કે અમે પ્લાનિંગ કર્યું અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. એટલે કે એક ક્વિઝ એટલે કે એક પ્રશ્નોની એક કોમ્પિટિશન. બરાબર. તો કોના વિશે? તો ગુજરાતના
પોએટ્સ એટલે કવિ અને રાઇટર્સ જે છે લેખકો એમના વિશે. તો આ કયો દિવસ છે? આ દિવસ છે ગુજરાત ડે. કયો દિવસ છે? ગુજરાત ડે. અને આની ડેટ કઈ છે? તો 1 મે. બરાબર. તો આપણે પછી શું કરવાનું છે? મે એટલે શેમાં આવ્યું? તો સમરમાં આવ્યું. સમરની અંદર મે ખોળવાનું, એની નીચે સરસ રીતે ગુજરાત ડે અને ઉપર ફર્સ્ટ એવું લખી કાઢવાનું. એવી જ રીતે છઠ્ઠું, અવર સ્કૂલ એટલે કે અમારી સ્કૂલનું વેકેશન છે. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુગેધર એન્ડ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન. એટલે કે અમારા ત્યાં તો અત્યારે છુટ્ટીઓ ચાલે છે, પણ અમે બધા ભેગા થયા અને ગાર્ડન જે હતું એની અંદર સેપલિંગ્સ લગાડી, એટલે કે નાના નાના છોડ જે હોય એ અમે લગાડ્યા. એટલે એનો મતલબ શું થયો કે એ દિવસ જે છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવાય છે. બરાબર. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે છે એ કઈ તારીખે ઉજવાય છે? તો 5મી જૂન, 5th જૂન. બરાબર. તો હવે જૂન કયા સિઝનમાં આવે? તો એ આવે સમરમાં. અને એની નીચે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લખી કાઢીશું અને ઉપર 5th એવું લખી દઈશું. બરાબર. ચાલો, હવે અવર સ્કૂલ હેઝ હોલિડે એટલે કે અત્યારે પણ રજા જ છે. બટ વી ગેધર્ડ ટુ રિમેમ્બર ગાંધીજી. પણ અમે ગાંધીજીને યાદ કરવા માટે સ્કૂલે ગયા હતા. બરાબર. તો આ કયો દિવસ થયો? તો આ થયો ગાંધી જયંતિ. ગાંધી જયંતિનો દિવસ ક્યારે આવે? તો બધાને જ ખબર છે કે ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર. કયું? 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ ઉજવાય છે. એવી જ રીતે પ્રવેશોત્સવ. તો પ્રવેશોત્સવ જે છે એ ડે જ આખો એક ડે જ છે, પોતે જ એક ડે છે. એને 15મી જૂન આપણે ઉજવીએ છીએ. એટલે હવે શું કરશું? જૂનની નીચે, જૂન એટલે સમરમાં જોવાનું, સમરની નીચે જૂનની નીચે જે કોઠો છે એની નીચે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લખેલો છે, એની જસ્ટ નીચે આપણે શું કરશું? પ્રવેશોત્સવ લખીશું અને ખૂણામાં આપણે 15મી જૂન એવું લખી દઈશું. વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે. સ્પોર્ટ્સ ડે જે છે એ મોસ્ટલી ક્યારે ઉજવાય છે? તો 29th ઓગસ્ટે જ ઉજવાય છે. ક્યારે? તો 29th ઓગસ્ટ. એનું કારણ શું? તો એ ધ્યાનચંદ જયંતિ છે. કઈ જયંતિ છે? તો ધ્યાનચંદ જયંતિ. ધ્યાનચંદ જે હતા એ હોકીના ખેલાડી હતા અને વિઝર્ડ ઓફ હોકી એવું કહેવાતું કે હોકીના જાદુગર એમ. એટલે કે ધ્યાનચંદજીના જન્મ દિવસે આપણે સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ. બરાબર. સરસ. તો હવે વી વોચડ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. એટલે કે બાળકો, જુઓ, વી વોચડ ચિલ્ડ્રન્સ ફિલ્મ એટલે કે બાળકોની મૂવી અમે જોઈ એ દિવસે. તો એ દિવસ કયો હશે? તો જી હા, એ દિવસ હશે 14 નવેમ્બર એટલે કે ચિલ્ડ્રન્સ ડે. ચિલ્ડ્રન્સ ડે જે છે એ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 14 નવેમ્બરે. એ કોની જયંતિ છે? તો એ નહેરુજીની બર્થ ડેટ છે. નહેરુ જયંતિ પણ ઉજવાય છે એ દિવસે. બરાબર. સરસ. ખ્યાલ આવી ગયો? શાબાશ. ચલો હવે આગળ. એક્ટિવિટી 7. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. એટલે કે હું ને જયા કબડ્ડી રમ્યા હતા ગઈકાલે. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. એટલે કે નાવ. એટલે કે જુઓ, અહીંયા શું છે કે ભૂતકાળ અને વર્તમાનનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જયા એન્ડ આઈ પ્લેડ. જુઓ, અહીંયા બે રીતે આપણને ખબર પડે છે કે આ ભૂતકાળની વાત થઈ રહી છે. એક તો યસ્ટરડે આપ્યું છે એટલે કે ગઈકાલની વાત છે, એટલે કે ભૂતકાળ જ હોય. અને બીજું શું છે? પ્લેડ એટલે કે પાછળ ઈડી લાગેલું છે. અને
શું કે જે ક્રિયાપદ છે એનો બીજો ફોર્મ છે, કયું? V2, વર્બ 2 એવું લખેલું છે, બરાબર. અને અહીંયા શું છે? આર આપેલું છે. આર એટલે આર આવે એટલે આંખો બંધ કરીને આપણે વર્તમાન જ હોય એવું ધ્યાનમાં રાખવાનું, બરાબર. સરસ. તો જુઓ, જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે, તો બિફોર. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન એસેમ્બલી, તો નાવ. નરેન્દ્ર ઇઝ, જુઓ, ઇઝ, એમ, આર એ આવે તો પ્રેઝન્ટ, બરાબર. પ્રેઝન્ટ એટલે કે નાવ. અને વોઝ અથવા તો વર અથવા તો પછી શું? અથવા તો પછી કોઈ પણ વર્બની પાછળ ઈડી લાગેલું હોય તો એ આપણે શું કહેવાશે? એને બિફોરમાં. ઓકે, સરસ. તો જુઓ, નરેન્દ્ર ઇઝ, તો આ નાવમાં આવી ગયું. જો મેનકા સેલિબ્રેટેડ, ઈડી આવ્યું તો બિફોર. જયેન્દ્ર ઇઝ, જુઓ, ઇઝ રાઇટિંગ, તો નાવમાં આવ્યું. મિસિસ પરમાર કુકડ, એટલે ઈડી આવ્યું એટલે કે બિફોર. સરોજબેન વોશ્ડ, જુઓ, વોશ્ડ ઈડી આવ્યું એટલે બિફોર. અને ડૉક્ટર મહેતા ઇઝ એટલે કે નાવ. સમજ પડી ગઈ મિત્રો? એકદમ ઇઝી છે. જુઓ, ચલો હવે આપણે એક નાનકડી નોટ બનાવી દઈએ એટલે કે તમને જોડે જોડે યાદ પણ રહે, બરાબર. સરસ. જુઓ, નોટ્સ કેવી રીતે કે ઇઝ, એમ, આર એટલે કે નાવ, બરાબર. વોઝ, વર અથવા તો પછી પાછળ ઈડી એટલે કે બિફોર. ચલો, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ, ઈડી આવ્યું એટલે કે શું થયું? બિફોર. જીગર એન્ડ જીગીશા આર એટલે કે નાવ થઈ ગયું. પ્રકાશ ટ્રાવેલ્ડ, ઈડી એટલે કે શું થયું? બિફોર. જાવેદ કવર્ડ, ઈડી એટલે કે પાછું બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા, ઇઝ એટલે નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી એટલે કે ઈડી આવ્યું એટલે બિફોર. મિસ્ટર દેસાઈ અરેન્જડ ધ પ્રોગ્રામ એટલે કે એમણે અરેન્જ કર્યું હતું, ઈડી આવ્યું એટલે બિફોર, બરાબર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર એટલે કે કરી રહી છે, બરાબર. તો નાવ. ખ્યાલ આવ્યો? સરસ. તો જુઓ હવે આગળ. આઈ વોકડ 3 કિલોમીટર્સ, આઈ વોકડ ઈડી એટલે કે બિફોર. અને આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ એટલે આ પણ બિફોર જ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું કરવાનું છે કે ઇઝ, એમ, આર એ શું છે? વર્તમાન માટેના શબ્દો છે. અને વોઝ, વર અને ઈડી એટલે કે જે ક્રિયાપદ છે એનું બીજું ફોર્મ જે હોય એ આવે તો એને શું ગણાય? એ ભૂતકાળ માટે વપરાયેલું હોય એવું ગણી શકાય, બરાબર. ચાલો, તો હવે શું છે કે નીચેના શબ્દો જે છે એને TER, ER અથવા તો OR લગાવીને પૂરા કરો. તો આપણે શું કરવાનું છે કે આપણી જોડે 3 પાછળના શબ્દો આપેલા છે, TER, ER અથવા તો OR. તો એ 3માંથી આપણે લગાડીને જે સુટેબલ હોય અથવા તો સાચો સ્પેલિંગ બહાર પાડતું હોય તો એને વાપરવાનો છે, બરાબર. ચલો જોઈએ. તો ડૉક્ટર એવું આપેલું છે, બરાબર. તો એની પાછળ શું લાગે? તો OR. શું લાગશે મિત્રો? OR. ડૉક્ટરનો સ્પેલિંગ શું થાય? DOCTOR, બરાબર. પોટર, તો અહીંયા શું આવશે? TER. શોપકીપર, તો અહીંયા ER. ડ્રાઈવરમાં ER. ટીચરમાં ER. એન્જિનિયરમાં ER. કંડક્ટર તો OR, બરાબર. પછી ફ્રૂટ સેલર ER. ફોટોગ્રાફર ER.
ઓફિસર તો ER, કાર્પેન્ટર તો ER અને એક્ટર તો OR. ખ્યાલ આવ્યો? તો આની અંદર આપણે શું જોયું? તો DOCT OR, પછી અહીંયા કંડક્ટરમાં પણ અહીંયા T છે ને એટલે OR થયો અને અહીંયા એક્ટરમાં પણ OR થયો. બરાબર? તો આ ઘણી જગ્યાએ આપણે T જોઈએ તો આપણે એકવાર જોઈ લેવાનું કે પાછળ ડબલ T હોય તો ડબલ TER એવું આવે, નહીતર પછી OR એવું લાગે. બરાબર? સરસ. જુઓ આગળ છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 જે છે એ વિદ્યાલય જ્યારે રાબેતા મુજબ શરૂ થશે એ વખતે શિક્ષક તમારી જોડે કરાવશે. બરાબર? ચાલો, તો અહીંયા તમારો પાઠ પૂરો થયો. કેવું, મજા આવી ને? સરસ. તો આપણે મળીએ ત્રીજા યુનિટ જોડે. ઓકે, સરસ, મજા આવી.